સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવનાર પારધી ગેંગને રેલવે એલસીબીની ટીમે ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી મુદ્દામાલ રિકવર કર્યો હતો. તો ટોળકી પાસેથી ચોરીના દાગીના ખરીદનારને પણ રેલવે એલસીબીએ ઝડપી પાડ્યો છે. સુરત રેલવે સ્ટેશન ખાતેથી સોનાના દાગીના ભરેલી બેગની બાળકો પાસે ચોરી કરાવનાર પારધી ગેંગને સુરત રેલવે એલસીબીની ટીમે પ્રથમવાર ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પકડી પાડી છે. ટોળકીની ટીના અંજુ, સુમિત શત્રુઘ્ન સિંધે પારધી અને સુમિત શત્રુઘ્ન કાલે પારધીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ 15 લાખ 30 હજારથી વધુનો કબજો લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો તેઓ પાસેથી ચોરીના દાગીના ખરીદનાર મહારાષ્ટ્ર અમરાવતીના પવન મહેશજી પિંડાને પણ ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે સુરત રેલવેના ડોક્ટર KLN રાવ, ડીજીપી CID ક્રાઇમ અને રેલવે ગુજરાત રાજ્યના ગાંધીનગર પરિસ્થિત રાઠોડ સહિતના અધિકારીઓની સૂચના દ્વારા ટ્રેનોમાં મુસાફરોના સામાનની ચોરી કરતી ગેંગને પકડી પાડવા માટે સૂચના અપાતા રેલવે પોલીસના માણસો તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તારીખ 16મી નવેમ્બરના રોજ નમીચંદ જૈન તથા તેમની પત્ની સુરત ખાતે રહેતા પુત્રને મળવા માટે ગંગાનગર દાદર એક્સપ્રેસ ટ્રેનમાં સુરત આવી રહ્યા હતા. તે દરમિયાન બહાર નીકળતી વખતે પર્સમાં રાખેલ સોનાના દાગીના, જેમાં સોનાનું મંગળસૂત્ર, ચેન, સોનાની બંગડીઓ, અંગૂઠી, નથણી સહિત કુલ 15,60,000થી વધુની કિંમતવાળું દાગીનાનું પર્સ ચોરાઈ ગયું હતું. આ બાબતની ફરિયાદ સુરત રેલવે પોલીસમાં કરવામાં આવતા પોલીસ ખાતું ચોરીની તપાસ કરી રહ્યું હતું. તે દરમિયાન રેલવે પોલીસના PSI રવિરાજ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશ તેજાભાઈ, મહેશ માલજીભાઈ, પૃથ્વીરાજ પ્રવીણસિંહ, પ્રવીણ રઘુનાથ, વિનોદ, પૂરણ બહાદુરને માહિતીના આધારે અલગ અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ ચેક કરતા લિફ્ટમાં તેમની બંને બાજુમાં બે સગીર બાળકીઓ પત્નીના લેડીઝ પર્સમાંથી દાગીના ભરેલ પાકીટ ચોરી કરતા જોવા મળ્યા હતા. આ બાળકીઓ સાથે માતા પિતા જેવા લાગતા સ્ત્રી પુરુષ પણ સાથે હતા. તેની તપાસ કરતા પાંડેસરાના કૈલાસનગર ચોકડી પાસેના મેદાનના ઝૂંપડામાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ત્યાં તપાસ કરતા શકદારો સગીર બાળકો પાસે ચોરી કરાવતા હોવાનું અને પારધી ગેંગ હોવાનું જાણવા મળતા તપાસમાં મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના રહેવાસી હોવાની માહિતીના આધારે એક શકદારનું ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવતા એલસીબીની ટેકનિકલ ટીમે તેનો મોબાઈલ ફોન નંબર શોધી કાઢી ટ્રેસ કરતા અમરાવતી ખાતે હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ અમરાવતીથી મોડી રાતે સુરત રેલવે સ્ટેશન ખાતે આવેલ હોવાની ખબર મળતા જ પોલીસે પારધી ગેંગના સ્ત્રી પુરુષોને 4 બાળકો સાથે ઝડપી પાડી ચોરી કરેલ સોનાના દાગીના સહિત 4 જેટલી ચોરીઓનો સુરત એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો હતો. પકડાયેલોમાં ટીના ઉર્ફે અંજુ સુમિત સિંધે પારધી અને સુમિત શત્રુઘ્ન કાલે પારધી સહિત બાળકીઓની અટકાયત કરી તેઓ પાસેથી ચોરીના દાગીના ખરીદનાર મહારાષ્ટ્ર અમરાવતીના બડનેરાના પવન મહેશજી પિંડાને પણ ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગઈ 16મી તારીખે ચોરીનો બનાવ નોંધવામાં આવેલો હતો. આની વિગત એવી છે કે રાજસ્થાનથી શ્રી નેમિચંદજી જૈન સુરત આવ્યા હતા. ત્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર એ ઉતર્યા હતા, એના પછી એમના એક જે પર્સ છે જેમાં સોનાના દાગીનાઓ હતા એ બધું ચોરાઈ ગયા હતા એવી ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના લીધે અમે લોકોએ જુદા જુદા ટીમ બનાવી, રેલવે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી, LCBની ટીમ બનાવી અને અમે લોકોએ CCTV ફૂટેજ ચકાસવી ચાલુ કરી. જ્યારે અમે લોકો CCTV ચેક કર્યા તો અમે પાંડેસરા બાજુ જે કૈલાસનગરના ઝૂંપડાઓ છે ત્યાંના લોકેશન મળ્યા કે ત્યાંથી કોઈ રેલવે સ્ટેશનથી ત્યાં જાય છે. જ્યાં પણ ઝૂંપડા બધા ખાલી હતા તો અમે લોકોએ ત્યાં જે ગાર્બેજ છે એમાં ચેક કર્યું તો અમને કંઈ ક્લુ મળ્યું કે મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે એ લોકોએ હંગામી અથવા કાયમી રીતે રહેતા હોય છે. તો અમે લોકોએ ફરીથી ટીમ બનાવીને મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે મોકલી. ત્યાં અમે લોકોએ 8 થી 10 જેટલા પોલીસ સ્ટેશનોમાં એમના ફોટા બતાવ્યા અને ચેકિંગ કરાવી. પછી અમે લોકોએ જે LCB ઓફિસ છે ત્યાં એમના ફોટા આપ્યા. તો 2-4 દિવસમાં અમને એક ક્લુ મળ્યો કે આ જે માણસ છે આ મહારાષ્ટ્રના બુલઢાણા ખાતે કોઈ ગામડામાં રહે છે અને અત્યારે હાલ ત્યાં અમરાવતી એમની લોકેશન મળે છે. પછી અમે લોકોએ અમારી રીતે એમના ફોટોઝને ચેક કરી એમને ઇન્ટરનેટ ઉપરથી એમના ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી અમે લોકોએ મેળવી લીધી. આ ઇન્સ્ટાગ્રામ આઈડીથી અમે લોકોએ જ્યારે મેટાને કોન્ટેક્ટ કર્યો તો એમના IP ડિટેલ્સ અમને મળ્યા. IP ડિટેલનો IPDR એનાલિસિસ કરીને એમના જે મોબાઈલ નંબર છે એ અમને મળી ગયા. એ મોબાઈલ નંબરનો અમે વધુ લોકેશન અને CDR કઢાવીને અમરાવતીથી જ્યારે એ લોકો હતા ત્યારથી એમને ટ્રેક કરતા હતા અને જ્યારે ફરીથી એ લોકો સુરતમાં ચોરી કરવા આવ્યા ત્યારે અમને એ લોકોને ઝડપી પાડ્યા. આમ સુરત રેલવે પોલીસની મહેનત રંગ લાવી છે અને 15 લાખથી વધુના દાગીનાની ચોરી તેમજ અન્ય ચોરીનો પર્દાફાશ કરી નાખતા રેલવેમાં મુસાફરી કરેલા લોકોમાં આજે ખુશી વ્યાપી જવા પામી છે.